જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આ વાર્તા પણ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક ઉપરથી લીધેલી છે. આ વાર્તાનું નામ છે કર્મની આવશ્યકતા. એક સુંદર મજાનું જંગલ હતું. આ જંગલમાં નદીઓ, પહાડો અને મોટા મોટા વૃક્ષો, ફૂલો, વેલાઓ, ભમરા અને ઘણા બધા પતંગીઓ આ જંગલની શોભા વધારતા હતા. આ જંગલમાં અનેક પ્રાણીઓ અને પક્ષીઓ પણ રહેતા હતા. સરસ મજાની નદી પણ વહેતી હતી અને એ નદીના પાણીના લીધે જંગલમાં કેટલાય તળાવ, ખાબોચિયાઓ અને વાવ પણ હતા. આ તળાવ અને નદીના પાણીમાં અનેક જાતના પક્ષીઓ અને જનાવર પણ રહેતા હતા. આ જંગલમાં એક બતકનો પરિવાર રહેતો હતો અને આ બતકના પરિવારમાં એક નાના બચ્ચાનો જન્મ થયો. આ બચ્ચું જરાક મોટું થયું એટલે એની માએ તેને નદી કિનારે લઈ ગઈ અને કહ્યું, જો આ છે નદી. આ નદીની અંદર માછલા રહે છે, દેડકા પણ રહે છે અને કાચબા પણ રહે છે. પાણીની અંદર વનસ્પતિ અને કમળના ફૂલો પણ હોય છે અને નદીમાં તરવાની ખૂબ મજા આવે છે. તો ચાલ, હું તને નદીના પાણીમાં તરતા શીખવાડું. પણ બચ્ચું કહે, ના ના, નાય કોણ, તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ? ઓહો, હું તો નહીં નાઉં, હું તો નહીં તરું. બચ્ચાની માતાને એમ કે આ કદાચ નદીમાં પાણી વધારે હશે એવું લાગતું હશે, એટલે બચ્ચાને ડર લાગતો હશે. એટલે માતા બચ્ચાને નજીકના એક તળાવમાં લઈ ગઈ. ત્યાં જઈ એણે કહ્યું, જો આ તળાવ છે, આમાં નદી કરતાં ઓછું પાણી હોય છે. આમાં પણ દેડકા રહે છે, સરસ મજાના કમળના ફૂલ પણ ખીલે છે. ચાલ, તને તળાવના પાણીમાં તરતા શીખવાડું. પણ બચ્ચું કે, ના ના, નાય કોણ, તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ? હું તો નહીં નાઉં, હું તો નહીં તરું. હવે બચ્ચાની માતાની ચિંતા થવા લાગી. બતકનું બચ્ચું તરે નહીં તો કેવું ચાલે? ચકલીના બચ્ચા ઉડે, મરઘીના બચ્ચા દોડે, પણ બતકના બચ્ચા તો તરતા હોય. આ બચ્ચું તરે નહીં તો કેમ થશે? આમ વિચારી તે પોતાના બચ્ચાને એક નાના પાણીના ખાબોચિયા પાસે લઈ ગઈ. ત્યાં બિલકુલ ઓછું પાણી હતું. તે ખાબોચિયામાં નાની નાની માછલીઓ જ હતી. કેટલાક અળસિયા પણ હતા. બચ્ચાની માતાએ કહ્યું, ચાલ, તને હું તરતા શીખવાડું. પણ બચ્ચુએ કહ્યું, ના ના, નાય કોણ, તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ? હું તો નહીં નાઉં, હું તો નહીં તરું. હવે બચ્ચાની માતા તો હિંમત જ હારી ગઈ. તેણે આ વાત ન છૂટકે બચ્ચાના પિતાજીને કીધી. બચ્ચાના પિતાજી તો તરત બચ્ચાને લઈ એક વાવ પાસે આવ્યા. વાવ તો ખૂબ ઊંડી હતી, તેમાં પાણી પણ હતું. બચ્ચાના પિતાજીએ બચ્ચાને કહ્યું, જો જરા નીચે જોતો, વાવમાં કેવું સુંદર પાણી છે. બચ્ચું તો જેવું જોવા માટે નીચું નમ્યું કે બચ્ચાના પિતાએ તેને માર્યો એક ધડીંગ કરતો ધક્કો અને બચ્ચું ધબાક કરતું વાવમાં પડ્યું. શરૂમાં તો તે ડૂબવા લાગ્યું અને બૂમો પણ પાડવા લાગ્યું. પાણીની ઉપર જવા લાગ્યું અને પાણી એની ઉપર જવા લાગ્યું. પછી તો પોતાની જાતને બચાવવા માટે પાંખો ફફડાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે પાંખો ફફડાવતું ગયું અને જેવી પાંખો ફફડવા લાગી એવું તો ધીમે ધીમે તરવા લાગ્યું. થોડો સમય પછી તરતા આવડી ગયું અને પછી તો તેને તરવાની ખૂબ મજા આવી. રોજ ઠંડા પાણીમાં જવાની ઈચ્છા થવા લાગી. પછી તો માતા તેને ખાબોચિયા, તળાવ, નદી દરેક જગ્યાએ તરવા લઈ જાય. બચ્ચું તો રાજી રાજી થઈ ગયું. એને તો નદીમાં પોતાના જેવા નાના નાના ઘણા મિત્રો પણ મળી ગયા હતા. એ તો તરતું જાય અને ગાતું જાય, નાવામાં આનંદ, તરવામાં આનંદ, ઠંડા પાણીમાં પડવામાં આનંદ. જ્યારે આપણને આપણું જીવન કાર્ય સ્પષ્ટ થઈ જાય ત્યારથી જીવનમાં આનંદની શરૂઆત થઈ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયનો 5મો શ્લોક છે, નહીં કચ્છિક્ષણમપી
જાતુ તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે યવશઃ કર્મ સર્વઃ પ્રકૃતિ જય ગુણે. મનુષ્ય કોઈ પણ સમયે એક ક્ષણ માટે પણ કાર્ય કર્યા વિના રહી શકતો નથી. પ્રકૃતિજન્ય ગુણોને આધીન થઈને મનુષ્યએ કર્મ તો કરવું જ પડે છે. બતકનું બચ્ચું જોયું ને, જેવું કર્મ કર્યું તો તરતા આવડી ગયું. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.